થઈ ગયું. કયો મીર માર્યો શું કોઈ હા, એટલે વાત ચાલે છે, આગળ વધશે એવું લાગે છે. હા એક મકાન બી જોઈએ એવા એ લગભગ નથી. હા બીજું બે લેવાના બે કામ થયા. બીજું શું એક મકાન જોયું એ યોગેશ પ્રભુનું, એ લોકો બાલગોપાલ છે ને એમના માટે. વ્યવસ્થિત છે? હા વ્યવસ્થિત છે, હજી બને છે. બનતા મકાનમાં થોડી સેવા ઓછી આપવી પડે. ઓમ ઓમ બરાબર. બીજું આ દેવરાજ પ્રભુની વાતમાં એક છોકરીના પપ્પાનો ફોન આવ્યો હતો. રામદેવ સાથે? ના, પ્રજાપતિ છે. હા પણ છોકરી ભણેલી ગણેલી છે, બરાબર. સારી દેખાય છે, શાંત છે. ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 38मो राउंड। એટલે રૂબરૂ જોયું કે ફોટામાં જોયું? હજી ફોન પર જ વાત થઈ, અને ફોટાની બધું તો પેલામાં હોય જ. એટલે ભવિષ્ય રહેવું હોય તો આત્મનિર્ભર રહી શકે એવું. ગ્રહસ્થ હોય ને અને એ વિવેક સંતોષ શાંતિથી ને આત્મનિર્ભર રહે ને, અને આ વસિષ્ઠને પ્રકાશથી સાંભળે ને, તો પછી એ પ્રકાશને આનંદ ને શાંતિ જ રહે. આભાસ દ્રષ્ટિએ વિવેક સંતોષ શાંતિ અને શુદ્ધાત્મા પવિત્ર, એટલે કોઈ અફેર નહીં, એટલે કોઈ બીજા ગરબડ ગોટાળા ગૂંચવાના નહીં, એટલે ચંચળતા ભ્રાંતિ નહીં, સ્વસ્થ બધી રીતે, અને આત્મનિર્ભર રહે, એટલે ખાતે પીવે સુખી હોય. અને બીજી એને બધી પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધિ ન હોય, અને વસિત પ્રકાશથી રહે, એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. આ તો શું છે, બીજા ઉલટા ચક્કર ચલાવે છે એ હેરાન કરે, અને ન હોય તો પછી એ જ છે, એ તો છે. હવે દાખલા તરીકે હું તો જન્મે મરે છે, અને એ જે તુર્યાતીત કૈવલ્ય અનંત સુધી ચિદાકાશ છે, એમાં તો કાંઈ બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ થતું જ નથી. તો ખાલી એટલું જ સમજી લે કે જે જન્મે મરે છે કાંઈ નથી, અને તુર્યાતીત કૈવલ્ય અનંત સુધી ચિદાકાશ જ છે. તો પછી અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ, હાવ સહજ છે. પણ શું ખબર એનું, એટલે હું બધું ખરાબ કરી નાખ્યું ને, તંત્ર બગાડ્યું ને, જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે પછી આ ખાલી મોટા મોટા શબ્દો બોલવાના, પણ અંદર પછી આ ધન છે ને, આ ઘર છે ને, આ હું છે ને, હું આમ છું તેમ છું, ભણેલો ગણેલો, હું બધું જાણું છું ને, આ મારા બધા રિલેશન્સ છે ને, એટલે આખો આ પથ્થારો વધારી દીધો ભ્રાંતિનો, અને ભ્રાંતિ કાઢી નાખે એટલે આ પથ્થારો છે જ નહીં, આભાસ તો કંઈ છે જ નહીં, આકાશ છે, પૃથ્વી કંઈ છે જ નહીં, અને અનંત સુધી ચિદાકાશ તો છે જ. તો એનું કેવળપણું છે, પૂર્ણપણું છે, અને અજરામર અખંડ વિનાશી છે, અને પોતે જ છે. પછી આ પોતે નથી, એટલે પછી પોતે જ અનંત સુધી ચિદાકાશ છે, એટલે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ કંઈ આ બીજી વસ્તુ નથી ને એ બીજી વસ્તુ નથી, સમજાય? પોતે જે ચૈતન્ય છે તો એ જ અનંત સુધી ચિદાકાશ છે, કારણ કે ચિદાકાશ વિના બીજું ચૈતન્ય નથી, એટલે પોતે ચૈતન્ય, એ ચિદાકાશ જ ચૈતન્ય છે. તો હાવ સીધું છે, પણ શું ખબર.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ આ મહારાજ રેકોર્ડ કરવા જેવું નહોતું નહીં, કર્યું ને? પણ વચ્ચે અમદાવાદ આવી ગયું આવી ગયું રેકોર્ડ તો થઈ કેમ આમાં બધું ન આવી ગયું? ન આવી ગયું. આવી ગયું. હા, પણ હવે વચ્ચે અમદાવાદ આવી ગયું એટલે ભૂલાઈ ગયું. એવું થયું. કાં તો અમે હેરાન કરીએ છીએ એવું થાય. ના પ્રભુ, જરાય નહીં. ઊભા થવું પડે ને, ના ના અને આખો દિવસ બધું ખાધું પીધું મજા કરીએ છે ને, ના પ્રભુ. એટલે આ ઊભા થતા જોર આવે. કેમ આમાં બધું ન આવી ગયું? આવી ગયું. કેટલી મિનિટ થઈ? 5 મિનિટ થઈ? 6 6 મિનિટ. ખરેખર જુઓ તો સમજદાર કોઈ ઈશારા કાપી, સમજો ને સાને ગધેડાને ડફણા, તો શોર્ટમાં બધું આવી ગયું. પણ એ હું તો બધું જાણું છું એમ, અને મારે 2 વાતનો તો આજે મેળ પડી ગયો, બીજાનું પડશે પડતા પડતા. આમ છે ત્યારે તમે ખરેખર તુલસી પ્રભુ કોઈ પણ કીર્તિ પ્રભુ બોલો રમણ બધું આવી ગયું કે નહીં? 6 મિનિટ તો એમને એ બોલ્યા નહીં, એ આદ્ય પરબ્રહ્મ સદગુરુદેવ કી જય નહીં, બાકી 5 મિનિટ હશે. બોલો. એટલે હવે ત્યાં જાઓ અને સારું થાય, આપણું જે આપણે કરવાનું હોય બધું સારી રીતે થાય એમાં, અને અહીં આપણું કાંઈ નથી એમાં શું ડિફરન્સ? ત્યાં આપણું બધું છે અને અહીં આપણું કાંઈ નથી. તો અને એ બધું સારું થતું હોય આપણે જેવું જોતું એવું, બધો મેળ પડતો હોય તો, અને અહીંયા આપણું કોઈ નહીં, આપણું કાંઈ નહીં. તો શું ફેર? ઉપરથી અહીં ઊભા થવું પડે વચ્ચે વચ્ચે. ત્યાં તો આપણે જેમ હું એમ ખાવું પીવું, ખાઈ પીએ, હું એમ હોઈ જાય એમ. વડાપાઉં થઈ જાય ને રસ્તામાં નહીં ત્યારે એ મજા આવે નહીં? હર્ષદ કે મજા આવે. એટલે એનું કેવું છે, હું એવું કરું એને, એમાં હવાદ આવે એવું હોય તો હું કરું એમ. એવું લાગ્યું છે કે ક્યાં એક દિવસ માટે અહીંયા આવવું પડે એવું લાગ્યું છે, ક્યાં આ બધું ના એવું ન થાય. કેમ કે એ સારું આપણું કામ થતું હતું અને કન્ટિન્યુ રહ્યા હોય તો બધું પતીએ જાય ને, આ પાછું અહીંયા સાંજે જવું પડશે અને સવારે પાછું જવું તો પડશે જ. એટલે અપડાઉનના અડધોલા શું કહે છે? અડધોલા ખાવાના. ના પ્રભુ, એમાં નહીં કરવું. પણ તો કન્ટિન્યુ રહ્યો તો હું વાંધો? અહીંયા બહુ તમે અમારે સૂર્યનારાયણ નહીં ઉગ્યા તો ચાલશે. અમારે તો સૂર્યનારાયણ ભગવાન તમે હારે લઈ જાજો. આપણે તો કંઈ, આપણે બધું રાતની હરખા જ છે. શું કહો છો? કેમ જેટલું તમારે અંધારું થઈ જશે? અંધારું ધબ સૂર્યનારાયણ ભગવાન ભલે લઈ જાય, આપણે ચાલશે. આપણે તો શું કહો છો? અખંડ પ્રકાશ છે, અખંડ. હા ક્યારે અભાવ નહીં. હા, એને રમકડું મળતું નથી. મળે છે ને? મળે છે. આમ શું થાય? આમ અંદર મનમાં શું થાય? ઝપક ઝપક ડીમ ફૂલ અખંડ પ્રકાશ આમ ડીમ થાય ખરું? ના, ના, ના. નહીં, આમ ઝાલી રાખે. એટલે પ્લગ છે કે આ તે કંઈક બરોબર આમ ફિટ રાખવું પડે પકડીને, એવું છે. સ્તુતિ પણ કહે છે ને, જ્ઞાતાની દ્રષ્ટિનો લોપ નહીં થતો. જ્ઞાતા એટલે ચૈતન્યની દ્રષ્ટિનો લોપ નથી થતો. એટલે પછી ચૈતન્યમાં દ્રષ્ટિ ખરી, દ્રષ્ટિ એટલે જ્ઞાન સ્વરૂપતા પ્રકાશ. એટલે ચૈતન્યને જાણપણું ખરું. એ જ્ઞાન પૂર્ણ કહો, ચૈતન્ય કહો. એટલે ચૈતન્ય અને ચૈતન્યમાં ચૈતન્ય અને જાણપણું બે ખરું. હા, પાછું આ લોકોનું વેદાંત બ્રહ્મજ્ઞાન અમને તો સમજાય પ્રક્રિયા. ખાલી એવો શબ્દ વસીટ એવો શબ્દ વપરાય કે અખંડ ચૈતન્ય છે, એટલે પછી બીજું કાંઈ આવે? હું ન આવે ને જગતના. એટલે
હવે અખંડનો અર્થ થાય આકાશ જેવું, તો પછી એ જ છે બસ પૂર્ણ. તો પછી અને એ જ આનંદ છે ને એ જ શાંતિ છે, એ જ સત્ય છે. એટલે જે જે આ જે દ્રશ્ય કહો છો ને એના જે વિભાગો છે ને એમાં પડી ગયા ને એટલે દ્રશ્ય નથી ને દ્રશ્યના વિભાગો નથી અને ભાગ રહિત અનંતપૂર્ણ મહાચિદાકાશ છે. ફિનિશ, પૂર્ણ વિરામ. એટલે આવો સત્રાક્ષરથી જે આમ ડાયરેક્ટ સીધો જે આખો અખંડ પ્રકાશ મળે તો તમે શાસ્ત્રોમાં એવી રીતે આવે ખરું? આ સત્રાક્ષરોથી આમ સીધ આખો એને સર્વાંશે જેને કહેવાય પૂર્ણ. તો પેલો ભાંગ્યા તૂટ્યા શબ્દ આવે ક્યાંક મહાચિદાકાશ, પાછું આ થયું નથી ને આ થયું છે ને આ થાય છે ને પાછું બદલાય છે ને પાછું જાય છે ને. તો ભાગ રહિત અનંત પૂર્ણ મહાચિદાકાશ છે, પૂર્ણ વિરામ. જો હવે પછી ભાગ ને ભેદ ને છેદ ને સજાતીય વિજાતીય ને સ્વગત ને એવું આવે કાંઈ? અમે તમને ઊભા થવાનું નથી કીધું. જો હવે મારે કામ કરશો ને ઊભા. એટલે કે હવે અહીંયા આવે એટલે અહીંની પ્રેક્ટિસ શરૂ થઈ જાય, જ્યાં જઈએ એટલે ત્યાંની પ્રેક્ટિસ શરૂ થઈ જાય. ડબલ રોલ. આમાં હું આ તો બધું તમે જાણો છો ને, ત્યાં તમે જાઓ એટલે બધાને બતાડતા છો ને, કેમ કે ચિદાકાશ આવું છે ને આવું છે ને. શું કહો? બિલકુલ તત્વબદ્ધ થાય જ નહીં. આજે 3 જણા જોડે છે. એક ત્રણ મહિના. ત્રણ લાગમાં આવી ગયા. લાગવા આવી ગયા છે. હા, કેવું થયું? એક અમારે ત્યાં બાલગોપાલ છે નીચે, એમને પત્રિકા આપી. કોને? નીચે એક દુકાન છે ને જેમાં એ છોકરો છે એક, એને એ જયપ્રભુ દર વખતે કરે, એમને પત્રિકા આપી અને એમને એ તમારે શું થાય? કાંઈ ન થાય. નીચે દુકાન છે લોટ ઘંટો હા હા, દુકાન. ત્યાં, અને બેંકમાં ગયા હતા ત્યાં એક નીતુ મેમ કરીને છે એમને આપી, અને નૈના માતાજી 3 જોડે છે. શું તત્વબોધ થયો? એ અનંત શુદ્ધ ચિદાકાશ જ ચૈતન્ય છે એમ, એ જે સવારનો તત્વબોધ હતો. એના મદદ સાથે છો હા એટલે હું કે હા, એ સાંભળ્યું ને, સાંભળ્યું. ના, એ જાણે જ છે એમ. ના, એવી રીતે નહીં સાંભળ્યું. લ્યો, હવે તમે બોલો એટલે સાંભળવું જ પડે ને. લ્યો, અત્યારે તમે બોલો એટલે અમારે ન સાંભળવું પડે? કેમ જીતુ પ્રભુ? એટલી નમ્રતા અને વિનય તો આપણે રાખવા જ પડે ને. હું કહું છું. અને બીજું રામકૃષ્ણ પરમહંસ એમ કે છે, જીવીએ ત્યાં સુધી શીખીએ, હૃદયમાં અભિમાન કદી ન ધરીએ. કોણે વાંચ્યું છે? જો ઘણા બધાએ વાંચ્યું છે. એમ કે મેં વાંચ્યું છે, વાંચી નાખ્યું. મેં યોગ વસિત વાંચી નાખ્યું. જીવીએ ત્યાં સુધી શીખીએ, હૃદયમાં અભિમાન કદી નવ ધરીએ. આ રામકૃષ્ણ પરમહંસ. હવે આવા જો ભગવાન આવું બોલતા હોય, આડા બીજા તો કઈ વળીના મૂળા. બસ આપણે તો તમે પૂછો લ્યો મને, જ્યાં યોગ વાસીને જ્યાંથી લ્યો, હું કહી દઉં હાલ. લ્યો, આ તો ખાં થઈ ગયા, બડે ખાં. અલ્યા પણ એ જાણવાનું એ જાણ્યું નથી. જીવીએ ત્યાં સુધી શીખીએ એટલે શું? હૃદયમાં કદી અભિમાન ન ધરીએ એવું શીખીએ. શીખીએ એટલે શું? હૃદયમાં કદી અભિમાન ન ધરીએ એવું શીખીએ એમ. અને મેં જાણી લીધું એટલે અભિમાન આવી ગયું. 38મો રાઉન્ડ થયો તો અમને તો એમ થાય છે અમે પહેલી વાર સાંભળીએ વસિત પ્રકાશથી. અમને એવું થતું ને, અમને અભાવ થતો જ નથી. આપણે કોઈ અથાણું ખૂબ ખાઈએ તો એનો અપખે થાય, એમ કે બાળપણની ભાષામાં અપખે એટલે અભાવો થાય કે બસ હવે નહીં. કોઈ મિષ્ટાન વધારે ખાઈએ, આપણે ભાવતું ગળ્યું તો બસ હવે મોઢું ભાંગી ગયું. દિવાળીમાં મોઢું ભાંગી જ જાય છે ને. પછી માણસને પછી રોટલો ને છાશ ભાવે, ખીચડી ભાવે, એવું હોય. સમજાય? મિષ્ટાન પછી એવું ફરસાણ ને બધું નથી, પછી બસ એમ શરીર પણ ના પાડે. પણ આની કોઈ દી ના નહીં.
એટલે અધ્યાત્મમાં શરૂઆતમાં લખ્યું છે કે જેમ કે હું રામરસ પીને ધરાઈ ગયો તેણે રામરસ ચાખ્યો જ નથી. એ તો એનો અભાવ ન થાય. અમાપ એનું માપ ન હોય. તમને એવું લાગે કે અમે યોગાથી સાંભળીએ તમને અભાવ થાય એમ શું કે? અને પાછો આ તો એકનું એક કે છે, એકનું ક્યાં છે અંદર કેટલું બધું છે. એના હજારો જન્મો જાય ને કરોડો, તો એમાં એટલું ન આવે. એટલું અગાધ પ્રકાશ છે. અગાધે છે, અમાપે છે. સમજાય? ત્યારે પણ એ તો બરાબર છે. વસિક તો વસિક છે ને, આપણે તો બીજું કામ હોય ને, એ પણ સાચું પાછું કામ ખરું. આ છેલ્લા જે 11 બોર્ડ છે ને એ ક્યાંય વર્લ્ડમાં બતાડો એ પ્રકાશ તમે જોયો બધા? બિપિન કેવું લાગે એમ કે આ શબ્દ છે ને એ શબ્દ છે, વેદ વેદાંતમાં એ શબ્દો છે, એ જ શબ્દો છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? એનું યોજના કેવી રીતે છે? હા, અને બીજું બધું હા એ ખબર પડે છે કે બીજે બધું હું હોય છે. તો તમારે આમાં છે ને તમારું મગજ છે જ નહીં, બુદ્ધિ છે જ નહીં, આ દેહ છે જ નહીં. પ્રાણ પ્રકૃતિ કે જીવ કે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કે વિષયો કે આ ભોગો કે જગત કે આ સંસાર કે વ્યવહાર કે આવું બદલાવું જવું કે કંઈ થવું કે જવું કે કશું નહીં. સીધો અખંડ પ્રકાશ એમ સહજ. અને એ છે. અને આ ભ્રમ થયો હોય કે હું જન્મ્યો છું કે આ જગત છે, મને દેખાય જ બધું, અને મારે સુખે જીવવું છે, તો એ કાંઈ ન આવે આડું, સીધો જ એમ. જે સૂર્ય છે એ પોતે સૂર્ય જ છે, બીજું કાંઈ નથી. આકાશ છે પોતામાં આકાશ જ છે, બીજું કાંઈ નથી. મહાસાગર છે પોતે મહાસાગર જ છે પોતામાં, બીજું કાંઈ નથી. એવી રીતે મહાચિદાકાશ છે પોતામાં મહાચિદાકાશ જ છે, બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું. આવો આ પ્રકાશ એટલે શબ્દો નથી એમ. એ જો શબ્દ બુદ્ધિથી જોવે, શબ્દ દ્રષ્ટિથી, તો એમ લાગે કે શબ્દો છે. પણ જો પ્રકાશથી જોવે તો પ્રકાશ જ છે, શબ્દો નથી. પણ એ રીતે અમારા માટે સહજ છે. આ શબ્દો હોત તો અમે એમ સમજત કે એ તો એકવારમાં અમારે પતી જાય. એટલે સમજાય? એ તો એકવારમાં તમે પૂછો એ કહી દઈએ, એમાં શું. પણ એ નહીં, એ રીતે નથી. એ અખંડ પ્રકાશ છે. સમજાય કે નહીં? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો અનંતનો અભાવ ન હોય, અને અભાવ થાય તો એ કાંઈ ન હોય. એ કાંઈ ન હોય ને અભાવ થાય. અને જે અનંત હોય તો એ તો અનંત જ છે. એમાં પછી બીજો કોઈ નથી કે જેને અભાવ થાય કે ન થાય. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. ન ખ્યાલ આવ્યો? અનંતમાં બીજું કોઈ નથી કે જેને અનંતનો અભાવ થાય કે ન થાય. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. એમ શું છે? તું કેવી રીતે? અમે નોંધતા નથી, અમે વિચારતા નથી. અમે બોલીએ કે ન બોલીએ, અમે શાંતિથી સાંભળીએ પણ છીએ, બોલીએ પણ છીએ. કાંઈ ફેર પડતો નથી. અને તમે ન નોંધી શકો તો રહી ગયું એમ લાગે. બસ એટલો ડિફરન્સ. તમે ન નોંધો ખ્યાલ આવે. હા કે કેમ? કેમ મારે નોંધી પછી હું ને મહાચિદાકાશ રૂપે પાકું કરવું છે. કરો ને કોણ ના પડે? આપણે કોઈ વિરોધ નથી. હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું નથી ને હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું નથી ને હું. હવે આ કોઈને એમ થાય આ કેવું પાછું? હું નથી ને હું, પાછું હું જ. તે ખબર પડવી જોઈએ ને. હું નથી એટલે શું? જે જન્મે મરે છે હું નથી, અને જે અજરામર અખંડ અવિનાશી, તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી હું છું એમ. હું નથી ને હું
પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ, તુર્યાતીત કે નહીં? અને એટલે પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત ચિતગણ છું. તો હું નથી ને હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ગણ છું. હું નથી ને હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. હવે તો શું છે કે કોઈ તર્ક કે શંકા કે સંશય ન કરી શકે, બરોબર, પણ કદાચ એમ થાય કે આ કેવું લખ્યું છે સમજાતું નથી એવું થાય તો કાંઈ નહીં, ન સમજાય, કારણ હું સમજું છું અને તમે સમજ્યા છો એવું ઓછું છે, ઘણું સમજ્યા છો. હું મહાપ્રભુ કે બોર્ડ ક્યાં ક્યાં લગાવવાના છે? આજ તો 10 જ લગાવીશું, પછી બીજા પછી લગાવી દો. આ 2 અહીંયા, 2 અહીંયા, બાકી 2 આમ અંદર કાંઈ સમજાય નહીં. શું કહે છે હર્ષદ પ્રભુ? હર્ષદ પ્રભુ તો નહોતા. હા, શું બનાવો? આમ પણ વાંચીએ તો સમજાય નહીં એવું નહીં, આમ ના હોય. આમ અક્ષરો શબ્દો ને વાક્યો ને એવું ન લાગે? શરૂઆતમાં આવ્યો હોય ને એ તો વયો જ જાય ને પાછો આવે જ નહીં, એવું ને? હા કે જો મહાસાગર ને આકાશ જોયું ન હોય તો કે મહાસાગર ને આકાશ તો બધાને દેખાય, સૂર્ય બધાને દેખાય. બહાર નીકળી જાય તો આ બધું જે કર્યું છે એ પાછું રહી જાય ને. અમને તો એવું થાય કે આ છે જે, તો એ જે આખી અનંતપૂર્ણ વસ્તુ છે, અનંતપૂર્ણ સ્વરૂપ કે તત્વ કે સત્ય છે, સત કે ચૈતન્ય કે આનંદ કે શાંતિ કે જે હોય, જે અનંતપૂર્ણ જે સત છે ને, તો એ તો છે જ જવાય છે. એનું એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ જ છે, એ જ છે. આપણને એક આભાસ માત્ર એને સરળ શ્રવણ કે અખંડપૂર્ણ તત્વબોધ કે વસિષ્ઠરામ સંવાદ કે યોગ વાસિષ્ઠ સદગમ સંવાદ શિરોમણી શ્રી યોગ મહારામણ, એ તો આભાસ દ્રષ્ટિથી કહીએ છીએ. બાકી આ જે છે એ જે અનંતપૂર્ણ સત છે, અજરામર અખંડ અવિનાશી, જે તુર્યાતી એ છે, એ રીતે અમે સહજ રહીએ. એટલે અમે આ છીએ એ રીતે અમે સહજ રહેતા નથી, એ જ અમે છીએ એ રીતે, એ જ બધું છે એ રીતે. એટલે આ બધું આભાસ દ્રષ્ટિએ જે જુઓ કે આ હું છું ને આ બધું છે જગત છે, એ રીતે અમે નથી રહેતા. આભાસ નથી, આભાસ દ્રષ્ટિ નથી, આ હું ને આ જગત નથી, અને આ જ છે, અનંતપૂર્ણ સતત છે. અને એ જે આભાસ નથી ત્યાં અમે એ જ છીએ, આખો જગત આભાસ નથી ત્યાં એ જ છે. એટલે એમાં ભાગભેદ નથી, આ હું છે ત્યાં અને જગત છે ત્યાં, એવું નહીં. એ અનંત અખંડ અભેદ છે. એટલે અનંતપૂર્ણ સતત છે, એ રીતે અમે રહ્યા છીએ. એમ અમે પોતે અને આ જગત અને આખું બધું તો અનંતપૂર્ણ સતત છે, એ જ પોતામાં પોતે જ છે. અમે એ જ છીએ, આ જગત પણ એ જ છે, પણ અમે આભાસ અમે નથી, જગત આભાસ જગત નથી, અને અનંતપૂર્ણ સતત છે. તો અમે એ આખું અનંતપૂર્ણ સતત છે એ રહીને અમે સહજ રહીએ છીએ. એટલે અમને આનો અભાવ ન થાય. પણ તમે હું આ છું એમ રહ્યો, આભાસ રહ્યો, તો ચાલો જવા દો. હવે સાંભળે પાછું વડે ફ્રી થઈશું, પ્રેરણા થશે તો આવીશું. હિંચકો અમારે હિંચકો નથી, સમજાય કે એમ જેને કહે ને કે નિશ્ચલ, આમ નિરંજન નિરાકાર નિર્વિકાર છે જ, અનંતપૂર્ણ છે સત. આમ સમજાય કરવા બોલીએ એમ કે તમે બરાબર બોલી શકો તો ફેર શું? ધારો કે આમને લખ્યું હોય ને ગોખ્યું હોય ને બરાબર બોલી શકે, તો એમાં ને આ પ્રકાશમાં શું ડિફરન્સ? એમાં હું આભાસ છું અને અનંતપૂર્ણ સત છે, અને હું આભાસ નથી એમ કરીને બોલે. અને
હું અનંતપૂર્ણ સત છું, બધું આખું બધું બધે બધું અખંડ, સમજે, અનંતપૂર્ણ સત છું. એટલે પછી આભાસ હું અને આભાસ હુંની વાણી વિચારવાણી શબ્દ એવું નહીં, સત જ હું પોતે અનંતપૂર્ણ સત જ છું. એટલે હું એટલે આવું નહીં, આભાસ હું નહીં, જગત એવો ભેદ નહીં, આભાસ જગત ને આભાસ હું ભેદ નહીં, સતત સત. તો હું અનંતપૂર્ણ સત જ છું. તો એવા સહજ અમે રહ્યા છીએ. એટલે અમને આનું કાંઈ આભાસને નું કાંઈ ન થાય, એ બધાને આભાસ ન થાય ને, હું આ છું ને મારે થોડું આમ છે ને આ પણ છે ને આ પણ છે ને, એવું અમને ન થાય. કારણ આકાશ આકાશ જ છે, મહાસાગર મહાસાગર જ છે, સૂર્ય સૂર્ય જ છે. તેમ અનંતપૂર્ણ સત અનંતપૂર્ણ સત જ છે. અને અમે પોતે જ છીએ. આભાસ કાંઈ નથી, હું કે જગત, સમજાય. તો એ કેવું રહે, એ કેવું રહેતું હશે? તમે અણસાર આવે, અણસાર કહે ને આપણે, ભાસ થાય, એ કેવું રહે? એ કે પોતે જ અનંતપૂર્ણ સત રહ્યું છે. એ રહ્યું છે એ જ રહ્યું છે કે રહ્યું હોય, બીજું કાંઈ ન હોય, બીજું કાંઈ થતું ન હોય. તો એ ત્યાં કેવું હોય? એનો ભાસ થાય. આમ તે આભાસ દેખાતો હોય ને, ક્યાંક સામાન્ય માણસ છે ને બોલે છે, બરાબર બોલે છે, સાચું બોલે છે, સારું બોલે, એવો તો ભાસ થાય. પણ એમ કે અમે પોતે જ અનંતપૂર્ણ સત છીએ, આખું બધું બધે બધું, સ્વયં સહજ ને સર્વત્ર સદા, અને તુર્યાતીત. અને તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ, અને તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી, અમે પોતે જ છીએ. તો ભાસ કેવો થાય? એમ કે આ સામાન્ય માણસ દેખાય, પોતાને એક સામાન્ય માણસ માનો, બધા સામાન્ય માણસો છે, આ બધું જગત છે, બધા જન્મે છે, જન્મે મરે છે, અને બધું કરે છે પોતાનું ધર્મ કર્મ, જે સુખી દુઃખી થાય, જે કાંઈ બધું. તો એવા રહીને આનો કેટલો ભાસ થાય કે આ અનંતપૂર્ણ સત જ છે. આભાસ જે દેખાય છે એ નથી. એ કેવી રીતે, કેવો ભાસ થાય? એકદમ એકદમ જો પ્યોર એન્ડ શ્યોર પૂરેપૂરું રિયલાઇઝ ન થાય તો પણ ભાસ કેવો થાય? જે અત્યાર સુધી આ હું છું અને જગત સાચું છે એમાં જે કોઈએ પ્રકાશ કર્યો હોય એ, અને એના પછી એનાથી પણ ઉપર એ પ્રકાશ જે આભાસ છે એમાં નથી, એવો જે સ્વયં પ્રકાશ છે એ વશિષ્ઠ પ્રકાશ, એમાં કોઈ પણ ભાવિક આવે, કોઈ પણ હું મારા કે જગતની ભ્રાંતિવાળો આવે, એને ખાલી અણસાર ન આવે, પણ આખું જે પ્રકાશ છે એક્ઝેક્ટલી જે છે જેવો છે એની ક્લેરિટી સંપૂર્ણ થાય. અને જ્યાં સામાન્ય માણસ દેખાય છે ત્યાં પ્રકાશ પોતે જ છે એ કેવી રીતે ખાતરીપૂર્વક એને પોતાને અનુભવ થાય કે આ જે પ્રકાશ છે એ એટલો બધો સંપૂર્ણ છે કે એમાં પ્રકાશમાં પોતાના સિવાય બીજું કાંઈ છે નહીં, થતું નથી અને શક્ય જ નથી, સંભવતું જ નથી. અને પ્રકાશની પોતાની પૂર્ણતા, અનંતતા એ સંપૂર્ણ અનુભવાય. શું મામા પ્રભુ? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. છેલ્લું શું બોલે છે? એ જ અનુભવાય. એ જ અનુભવાય. એ જ અનુભવાય. એમ થાય ને કે એ તો અનંતપૂર્ણ સત છે, પ્રકાશ છે, તો એમાં સામાન્ય માણસ કેમ દેખાય છે? એનું સમાધાન શું થાય? એ અનુભવાય છે. એટલે એમાં અનંતપૂર્ણ સત અને પ્રકાશ, એમ કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અનુભવાય છે, એ જ અનુભવાય. તો એમાં સામાન્ય માણસ કેમ દેખાય છે? કારણ કે દ્રશ્ય તો છે જ નહીં એમાં.
તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ અનુભવાય છે. એ છે જ, એ અહીં અનુભવાય છે. તો સામાન્ય માણસ કેમ દેખાય છે? એટલે જો પ્રકાશ અનુભવાય તો સામાન્ય માણસ દેખાય? ના દેખાય. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અનુભવાય તો એમાં સામાન્ય માણસ છે જ નહીં. એટલે આભાસ દ્રષ્ટિથી સામાન્ય માણસ દેખાય. પણ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અનુભવાય, અનંત પૂર્ણ સત અનુભવાય તો પછી એમાં સામાન્ય માણસ છે જ નહીં. બે દ્રષ્ટિ એક સાથે ન હોય, તત્વ દ્રષ્ટિ ને ભાસ દ્રષ્ટિ. તો તત્વ દ્રષ્ટિ હોય તો ભાસ દ્રષ્ટિ ન હોય, ભાસ દ્રષ્ટિ હોય તો તત્વ દ્રષ્ટિ હોય. એટલે ભાસ દ્રષ્ટિ હોય તો સામાન્ય માણસ દેખાય, તત્વ દ્રષ્ટિ હોય તો અનંત પૂર્ણ સત અનુભવાય અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અનુભવાય છે કે નહીં? અને પ્રકાશ છે અને ભાસ નથી, એટલે પ્રકાશ જ અનુભવાય. સ્વસંવેદ્ય છે, સ્વયં પ્રકાશ છે, અને ભાસ છે જ નહીં. કેમ? ભ્રાંતિ છે જ નહીં, કલ્પના છે જ નહીં. આનું એક પણ સેશન જવા દેવા જેવું છે? આનું એક પણ સેશન જવા દેવા જેવું છે? અને એનું એક પણ સેશન કરવા જેવું છે? તો કરોડો જન્મ એમાં જતા રહે તો એ ખબર ન પડે, અને કાંઈ કરવું ન પડે, અને કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ. માત્ર એટલું જ કે ધારો કે એમ કે આ હું જન્મ્યો છે એવો ભ્રમ થયો હોય, જેમ કે સ્વપ્ન આવ્યું, આ સ્વપ્ન આવ્યું હોય તો આ સ્વપ્ન કાંઈ નથી, એટલે સીધું પરમચિત આકાશ પરમચિત અખંડ જ્યોતિ છે જ. કાંઈ કરીને લાવવાનું કે મેળવવાનું નથી, જાણવાનું અનુભવવાનું નથી. એ સ્વયં છે, સહજ છે, સર્વત્ર સદાને અનંત અખંડ અભેદ, તુર્યાતીત, અપરિચ્છિન્ન. કે નહીં? ખાલી એટલું જ કે આજે સ્વપ્ન પુરુષ જન્મ્યો તો સ્વપ્ન છે જ નહીં, તો આ સ્વપ્ન પુરુષ જન્મ્યો તો આખું સ્વપ્ન આકાશથી પૃથ્વી, આ સ્વપ્ન છે જ નહીં. એટલે આખું પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, પરમ ચિદાકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે જ. અને એ જ પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે જ. એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી એવું. પણ આમ કે સમજાતું હશે બધાને, આમ સલામ એમ કે હું આ છું ને સમજું છું એવું રહેતું હશે, કેમ ખબર પડી જાય કે નથી કાંઈ એમાં. એટલે બધાને એમ થતું છે કે તમારે પહેલેથી હું મારુંની ઝંઝટ નથી ને એટલે તમે આવું બધું બોલી શકો, એવું થાય. અમારે પહેલેથી હું મારું માં ફસાઈ ગયા છે ને એટલે આવું ન થાય, એવું થાય ને. એ બધા જોઈ તો લીધું બાળપણથી કે આને પહેલેથી આડું હું મારું નથી એટલે બધું બોલી શકે, અને આપણા આડું પહેલેથી હું મારું ફસાઈ ગયા એટલે સમજાય કરું, પણ હવે ક્યાં જઈએ? હવે થયું છે તો કરવું જ પડે ને. હું કહું છું हे राम अभी भी कुछ हुआ नहीं है. શું કે? हे राम अभी भी कुछ हुआ नहीं है, जो है सो है. जो है सो है. ये जो वसीट हुआ नहीं वो बोलता है. બ્રહ્મા અમારું માણસ પુત્ર હજો. આ બધું ઇન્નેટ એકદમ. આ તો બહુ 60 વર્ષ પહેલાનું હશે, 55-60. પણ
શું થાય, આવું તો કોઈ કોક જ હોય ભાઈ. આ બધા આપણે બધા કોક જ ક્યાંથી નહીં, એક જ એક આપણે માત્ર બધા ક્યાંથી થઈ શકીએ એક માત્ર. એવું થાય. આવો એકલો પ્રકાશ, નકરો પ્રકાશ જ હોય, કેવળ પ્રકાશ જ હોય, બીજું કાંઈ ન હોય. અને એ પાછો એ પ્રકાશ માણસ તરીકે દેખાય એટલે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે ચાલો સામાન્ય માણસ દેખાય અને પાછો આ નકરો પ્રકાશ છે એવું જ બોલે છે અને પોતે આ સામાન્ય માણસ એ કાંઈ નથી, પોતે કાંઈ નથી અને બીજું કશું જ કાંઈ નથી, કાંઈ બીજું કાંઈ જ નથી. તો એવું તો એ તો માણસ જ હોય ને, એ તો પ્રકાશ હોય. એ પ્રકાશનું બોલવામાં એક્ઝેક્ટ હોય. એ તો એ જન્મે મરે એમાં જ આવે અને પ્રકાશ અજરામાં અખંડ અવિનાશી. તો એવું નહીં. ચાલો વાંચો. હે પ્રકાશ તો ક્યાં માણસ છે ને, પ્રકાશ ક્યાં માણસ થઈને બોલે છે? એ તો પ્રકાશ જ છે. કેવું બધી રીતે બોલતા આવડે જ કે નહીં? બધી રીતે નહીં, બધી રીતે એક જ વાત છે. એટલે વાત જ પ્રકાશ છે પણ એને વાત જ એની વાત વાતોના વડા ન થાય. ના એવું નહીં. હમ. હમ. શું થાય આમ બુદ્ધિ શું કામ કરે આમાં, આ પ્રકાશમાં? બિપિન પ્રભુ બોલો. જીતુ પ્રભુ. બુદ્ધિ કામ કરે ત્યાં સુધી પ્રકાશ ન થાય. બુદ્ધિ પ્રકાશમાં લય પામી જાય પછી પ્રકાશ જ છે. વાસ્તવમાં બુદ્ધિ છે જ. પછી છે જ નહીં ને પાછું લય પામી જાય. શું કે જીતુ કે હું સ્થિર થઈને વિચારીને કહું કયો કેવું નહીં. તમે ગણવાના નથી ને કહીને શું કરું? ચાલો તમે સાચું બોલશો તો અમે ગણીશું. ચાલો. આપણે જે કંઈ કહીશું એ હું છું એ મારીને જ કહીશું ને. ના એવું કાંઈ નહીં. તમે એમ કહો કે પ્રકાશ માચતા કે સબ કુછ है मैं कुछ नहीं है, તો અમારે ના ન પડાય. પણ એવું કોઈ કહેતું નથી. માચતા કે કિસને દેખા અને मैं कुछ कम नहीं. થવા દો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. આ કેવું છે ખબર? અશાંતને શાંતિ નો સહન થાય અને શાંતને અશાંતિ નો સહન થાય. અશાંતને શાંતિ નો સહન થાય અને શાંતને અશાંતિ નો સહન થાય. બસ આટલું, જાજો ફેર નહીં. કેમ લે હું હશે એમાં નવું શું કીધું? બોલો. કીધું ને કે અશાંતને શાંતિ સહન ન થાય, એમાં હસવું આવ્યું અમને. કેમ? શાંતને તો અશાંતિ સહન ન થાય એ તો અત્યાર સુધી બધાને ખબર છે, પણ અશાંતને શાંતિ સહન ન થાય એ અહીંયા ઉઘાડો થાય. એમ જ છે. અને મન મારીને જો અશાંત હોય, મન મારીને શાંતિ સહન કરવા જાય ને તો મજા ન આવે. નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ, નગ્ન સત્ય, ખુલ્લા રહસ્ય. ચંચળતા ભ્રાંતિ વાળાને પરમ શાંતિ સહન ન થાય અને પરમ શાંતિ વાળાને ચંચળતા ભ્રાંતિ સહન ન થાય. 0-0. ચંચળતા ભ્રાંતિ વાળાને પરમ શાંતિ નો સહન થાય
અને પરમ શાંતિવાળાને ચંચળતા ભ્રાંતિ નો સહન થાય. 0 આ જો કે છે બોર્ડ બનાવી દો. હે ઉર્મિલા માતાજી કે છે બોર્ડ બનાવી દો. કોણ કે ઉર્મિલા માતાજી શું કે છે? બોર્ડ બનાવી દો. શું બનાવી દે? બોર્ડ ચંચળતા ભ્રાંતિ વાળા શાંતિ બોર્ડ. સહન. બોર્ડ બહાર નો બનાવો તો અંદર છે જ. બોર્ડ બહાર નો બનાવો તો અંદર છે જ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ જે જતો હશે એટલે પોતે પરમ શાંતિ રહ્યો એટલે ગમે ત્યાં રહી શકે એટલે જતો હશે ને. અને અહીંયા છે એ જે બહારની ચંચળતા ભ્રાંતિ નહીં રહી શકતો એટલે પરાણે પરમ શાંતિ રહેતો હશે ને. એવું નહીં કે મને તો પરમ શાંતિ છે જ એટલે ગમે ને રહું એ તો મારી અંદર છે ને એટલે મારી જ છે ને મારી પાસે જ છે ને એ મારે ક્યાં બહાર લેવા જવાની છે એટલે હું ગમે ને રહું. અને આ તો પરમ શાંતિ બહાર ન રહી શકતો એટલે અહીં રહે નહીં. ચીનુ પ્રભુ રાજીને રેડ થઈ ગયા. હા કેમ છે ત્યારે સમજ્યા તમે કહો પ્રભુ એમ તમે પરમ શાંતિ બહાર નથી રહી શકતા એટલે અહીં પરાણે રહ્યો. એ તો એ અંદર પરમ શાંતિ છે જ એટલે ગમે ત્યાં રહી શકે એવું ને ચીનુ પ્રભુ. એટલે એમાં એવું હોય કે પરમ શાંતિ આપણે જાણી લીધી પછી જ્યાં અશાંતિ હોય એનો પણ ટેસ્ટ લેવો જોઈએ ને. ટેસ્ટ TASTE TEST નહીં ટેસ્ટ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર 1221 સર્ગ 29મો પ્રાપ્ત વ્યવહાર કરતા રહી સ્વરૂપ સ્થિતિમાં રહેવાનો ઉપદેશ. સર્ગ 29મો આ 29મા સર્ગમાં વશિષ્ઠજી રામચંદ્રજીને યથાપ્રાપ્ત વ્યવહારને અનુસરી ચાલવાનું બતાવશે અને પોતાના સ્વરૂપમાં સદાકાળ સ્થિતિ રાખવાનો ઉપદેશ કરશે. આમ કહ્યું આવ્યું ને તો ભાઈ પોતાના સ્વરૂપમાં સ્થિતિ રાખવી અને પ્રાપ્ત વ્યવહાર કયા કરવો. આ પ્રકાશથી સાંભળ્યું હોય તો કેવળ સ્વરૂપ જ છે અને વ્યવહાર છે જ નહીં. કારણ કે દેહનું હું હોય તો વ્યવહાર હોય પણ દેહનું હું છે જ નહીં અને કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે. સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ એટલે અને સ્વરૂપને સ્વરૂપ સ્થિતિ રાખવાની નથી. પોતે સ્વરૂપ જ છે, સ્વરૂપ છે જ અને વ્યવહાર છે જ નહીં કારણ કે દેહનું હું છે જ નહીં. દેહનું હું સ્વતંત્ર નથી એની ખાતરી કે દેહનું હું પોતાથી જન્મતું નથી, દેહનું હું પોતાથી જીવતું નથી, દેહનું હું પોતાથી કાંઈ કરી શકતું નથી, દેહનું હું પોતાથી મળતું નથી. માટે દેહનું હું એની પોતાની કોઈ હસ્તી નથી. દેહનું હું કદી ક્યાંય સ્વતંત્ર નથી. શું કહો છો? ગ્રેટ કેવો પ્રકાશ છે? તમે શું કીધું? ગ્રેટ. ગ્રેટ. કોઈ દિવસ આવું ક્યાંય બીજે સાંભળ્યું નથી. દેહનું હું સ્વતંત્ર નથી એ બધાને અનુભવમાં આવે છે અને ટેબા ખાય છે પણ એક ઉપાય છે કે સ્વરૂપમાં સ્થિતિ રાખીને જે કરવું એ કરવું. ખોટું ઊંધો ઊંધો ના પણ એમ કે છાપેલું છે ને. અમારે છાપેલાની અપેક્ષા નથી.
અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. કારણ કે છાપેલું છે એ કાંઈ નથી એમાં છે, અને અમે પોતે જ છીએ એ અમારા પોતામાં જ છીએ. છાપેલું છે એમાં એવું કાંઈ નથી. અને અમે જે છીએ અમે પોતે જ છીએ. જો એ કઈ રીતે બોલ્યા, એમાં ફેર પડી ગયો. જે છીએ એ અમે પોતે છીએ, અને અમે પોતે જ છીએ. એટલે એક તો છે અને પછી અમે. આ કઈ ઓઢવાનું લાવ્યા છે, આગળ મૂક્યું છે? અચ્છા, તમે જ છો. અમે કીધું ઓઢવાનું મૂક્યું. એવું લાગે ને કે ઓઢવાનો કામળો બામળો રાખ્યો છે. વશિષ્ઠ બોલ્યા, વાસનાથી રહિત અને વિતરાગ થઈ જઈને તેમજ યથોચિત કર્મ કરતા રહીને શાંત અને શુદ્ધ કેવળ એક ચિન્માત્ર પરમ તત્વની જ તમે ભાવના રાખો અને નિત્ય અંતર્મુખ થઈ રહો. તમે વિવેકી છો, સુખ દુઃખ આદિમાં તથા શત્રુ મિત્ર આદિમાં સમાનતા રાખનારા છો, શાંત છો, સદાકાળ એક સરખી રીતે જ આનંદવાળા છો, અને પરબ્રહ્મની પેઠે સર્વત્ર એક સરખાપણાથી પોતાના વિશાળ સ્વરૂપને વિસ્તારી રહેલા છો. તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઈ જાઓ અને માત્ર ચૈતન્યરૂપ બ્રહ્મ તત્વમાં જ દ્રઢ સ્થિતિ રાખો. પ્રારબ્ધ યોગે નાની કે મોટી વિપત્તિઓ આવી પડે, મહાઘોર સંકટોરૂપી ખાડાઓમાં જઈ પડાય, શોકને પ્રાપ્ત થવું પડે, તો એ સર્વ બાબતમાં તમારે પોતાની અંદરના વિવેકના બળથી દુઃખી થવું નહીં, પરંતુ બહાર દેશની રીતિને અનુસરી ભલે ક્રમ પ્રમાણે આંસુ લાવવા, રોવું કે રાડો પાડવી. વળી પુષ્પમાળા, ચંદન, વનિતા આદિ ભોગોના સુખો શીત ઉષ્ણ આદિ દ્વંદ્વ ધર્મવાળા છે, તેનું પણ તમે અંદર નિર્વિકાર રહી બહાર સુખથી સેવન કરો. મનોહર સ્ત્રીઓના સમાગમોમાં, મોટા ઉત્સવોમાં અને કોઈ ચડતીના સમયમાં અંદર ચિત્તને શાંત અને નિર્વિકાર રાખી વાસનાઓથી ભરેલા અજ્ઞાની મૂળ પુરુષોની પેઠે તમે બહાર આનંદવાળા થઈને રહો. દાવાનળ જેમ સૂકા ઘાસને બાળી મૂકે છે, તેમ તમે દંડવા યોગ્ય દુષ્ટ પુરુષોને મૂઢ પુરુષની જેમ યુદ્ધ આદિ કાર્યોમાં યમને દ્વાર મોકલી દો. વાસનાવાળા મૂળ પુરુષોની પેઠે જ તમે ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલા ધર્મથી અવિરુદ્ધ ધન કમાવાના કાર્યો કરવામાં કશો ખેદ નહીં લાવતા બગલાની પેઠે ધનનું ચિંતન અને ઉપાર્જન કરો. હે શત્રુઓનો નાશ કરનારા રામચંદ્રજી, વરસી જઈ હલકા પડી ગયેલા વરસાદના વાદળાને પવન જેમ નિર્મૂળ કરી નાખે છે, તેમ તમે પણ વાસનાઓના દાબથી દબાયેલા મૂળ પુરુષોની પેઠે બળાત્કારથી સર્વ શત્રુઓને નિર્મૂળ કરી નાખો. બહાર વાસનાઓના દાબ વડે દબાયેલા મૂળ પુરુષના જેવી સ્થિતિમાં રહી અંદર ચિત્તને કેવળ પોતાના આત્મામાં જ રમતું રાખી તમે દયા કરવા લાયક દીન પુરુષો તરફ અને મહાત્માઓ તરફ ઉદાર દિલના થજો, અને પોતાની સ્તુતિ પોતાને મોઢે ન કરતા તમે ધીરતાનો આશ્રય પકડજો. હર્ષ થવાના પ્રસંગમાં તમે હર્ષિત થાઓ અને દુઃખના પ્રસંગમાં દુઃખિત થાઓ. દીન મનુષ્યો પર દયા કરતા રહો અને વીર પુરુષોને વિશે વીર્યવાન થાઓ. હે નિષ્પાપ રામચંદ્રજી, પોતાના આત્મામાં જ ચિત્ત રાખી રહેવાથી અંતર્મુખપણાને લીધે સદાકાળ આનંદમાં રહી શાંતિ વડે ઉદારતાનો આશ્રય કરી અસંગપણાથી તમે જે કાંઈ કર્મ કરશો તેના તમે કરતા નથી એમ સમજો.
હે સુશીલ રામચંદ્રજી, શુદ્ધ આત્મભાવના વડે નિરંતર ચિત્તને અંતર્મુખ કરી દઈ તમે મનની સ્થિતિ કેવળ પરમાત્મામાં જ રાખશો તો હું ધારું છું કે તમારા ઉપર પડેલી વજ્રની ધારા પણ બુઠ્ઠી થઈ જશે. સંકલ્પની કલ્પના વિનાના પોતાના હૃદયાકાશમાં રહેલા આત્મ સ્વરૂપમાં જ પોતાની મેળે જે સ્થિર થઈ રહે છે તેવો આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ખરેખર મહેશ્વર જેવો છે. ફરીથી સંકલ્પની કલ્પના વિનાના પોતાના હૃદયાકાશમાં રહેલા આત્મ સ્વરૂપમાં જ પોતાની મેળે જે સ્થિર થઈ રહે છે તેવો આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ખરેખર મહેશ્વર જેવો છે. એ આત્મતત્વને શસ્ત્રો ભેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. અજરામર અને અજન્મા એવા પોતાના આત્મારૂપી સુંદર અને દ્રઢ સ્તંભના અવલંબનથી તમે મંદિરની પેઠે અચળ થઈ રહો. જગતરૂપી વૃક્ષના અનેક પદાર્થોરૂપી પુષ્પોના સુંદર સુગંધના જેવી સારરૂપી અચળ બ્રહ્મસત્તાનો આશ્રય કરી વૃત્તિને બ્રહ્મતત્વમાંથી નહીં ખસવા દેતા અંતર્મુખ જ રાખી તમે સુખથી જીવનમુક્ત થઈ રહો. જીવનમુક્ત પુરુષો ભલે બહાર વ્યવહારના કામકાજ કર્યા કરતા હોય છતાં જેમ પથરામાં જડપણાને લીધે વાસનાનો ઉદય ન થાય તેમ તેમની ચિત્તવૃત્તિના નિરંતર અંતર્મુખપણાને લીધે તેમનામાં વાસનાનો ઉદય જ થતો નથી. તમે સર્વ વ્યવહાર સંબંધી કામકાજ કરતા રહેજો, પણ કાચબાના અંગની પેઠે અંદર અને બહાર કોઈ જગ્યાએ વૃત્તિને નહીં પસારી દેતા સંકુચિત કરી દેજો. તેમજ ફરીવાર ચિત્ત પદાર્થો તરફ ફેલાઈ ન જાય તેવું આત્માકાર અને કેમ જાણે વિદ્વાને પ્રાપ્ત થઈ ગયું નિદ્રાને પ્રાપ્ત થઈ ગયું હોય તેવું સંકલ્પ વિનાનું કરજો. અંદર સંકલ્પ વિનાનું અને બહાર કેમ જાણે સંકલ્પવાળું હોય તેમ દેખાવ આપનારા અર્ધા જાગતા બાળકની પેઠે સંકલ્પ અને અનુસંધાન વિના સ્વાભાવિક રીતે જ કાર્ય કરવામાં પ્રવૃત્તિવાળા ચિત્ત વડે તમે નિસંકલ્પપણે જ કાર્ય કરતા રહો. બાળક અને મૂંગા પ્રાણીઓ વગેરે બહાર નહીં સમજતા હોય એવા દેખાય છે, છતાં અંદર બધું સમજે છે. તેમ તમે પણ અંદર સર્વ વાત સમજતા રહી વાસનાઓને છોડી દઈ પ્રારબ્ધથી આવી પડેલા કરવા લાયક કાર્યો કરશો તો આકાશની પેઠે તમારા ચિત્તને જરા પણ લેપ લાગશે નહીં. નિર્વિકલ્પ સમાધિની અંદર સંકલ્પોવાળી સર્વ પ્રકારની વૃત્તિ નષ્ટ થઈ જાય છે, જે કેવળ જ્ઞાનમય છે. તેના અભ્યાસને લીધે નાશ પામેલા અને બળી ગયેલા લુગડાના આકારની જેમ માત્ર આભાસ રૂપે બહાર કંઈક આવશ્યક વ્યવહાર માટે પ્રસરી રહેનાર પણ અંદર મહાસુષુપ્તિને અત્યંત ક્ષયને પામી ગયેલા ચિત્ત વડે તમે સર્વ સંતાપથી રહિત થઈ આનંદ ઘન થઈ રહો. હે નિષ્પાપ રામચંદ્રજી, સંકલ્પરૂપી કલંક વિનાની અને જ્ઞાનને લીધે ચિત્તનો ક્ષય થતા ઉદય પામેલી શુદ્ધ આત્મસત્તામાં જ તમે સ્થિર થઈ રહી કાર્ય કરો કે ન કરો એ બંને સરખું જ છે. તમે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરજો, હાલવા ચાલવાપણું કરજો, છતાં સુષુપ્તિ અવસ્થાની પેઠે અત્યંત લયને પામી ગયેલી નિસંકલ્પ વૃત્તિ વડે તમે કોઈ પદાર્થને પ્રિય ગણી પકડશો નહીં, તેમ કોઈ પદાર્થને તજશો નહીં. તમે જો જાગ્રત અવસ્થામાં પણ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ રૂપી ઉપાધિનો લય કરીને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલા જેવા નિર્વિકલ્પ થઈને રહેશો તો એ સુષુપ્તિ જેવી અવસ્થામાં પણ અજ્ઞાનરૂપી આવરણના અભાવને લીધે તમે જાગતા જ છો એમ સમજજો. આમ જાગ્રત તથા સુષુપ્તિને જુદી પાડનારા અજ્ઞાન અને તેના કાર્યોને જ્ઞાન વડે બાદ થઈ જતા તથા એ બંને અવસ્થાનું એક આત્મતત્વરૂપપણું થઈ જતા સર્વના અવધિરૂપ જે ચિન્માત્ર પરમ તત્વ અવશેષ રહે તે તમે પોતે જ છો. આ પ્રમાણે ધીરે ધીરે અભ્યાસ કરતા રહી અનાદિ અને અનંત એવા અદ્વિતીય પરમપદને તમે પ્રાપ્ત થાઓ અને એ પરમપદ સર્વ વસ્તુ માત્રથી વિલક્ષણ તથા લોકોત્તર છે.
જગતનું અવસ્તુપણું હોવાથી તત્વદ્રષ્ટિએ જોતા જગત અને પરમાત્મા એ બંનેનું દ્વૈતપણું કે અદ્વૈતપણું એકે સંભવતું નથી. આવો નિશ્ચય બાંધી તમે આકાશના જેવું વિશાળ અને નિર્વિકાર હૃદય રાખી પરમ શાંતિને પ્રાપ્ત થાઓ. રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ વશિષ્ઠજી, જો આપ કહો છો તેવી રીતે હોય, અહંકાર આદિ કાંઈ ન હોય, તો હું એવા વ્યવહારના આધારરૂપ તમે પોતે કે જે વશિષ્ઠ ઋષિ એવા નામને ધારણ કરી રહ્યા છો તે શી રીતે બેઠા છો? વાલ્મીકી બોલ્યા, રામચંદ્રજી ઉપર પ્રમાણે કહેતા હતા તેટલામાં વક્તાઓમાં શ્રેષ્ઠ શુદ્ધ ચારિત્ર્યવાળા શ્રી વશિષ્ઠ ઋષિ અર્ધા મુહૂર્ત સુધી મૌન ધારણ કરી રહ્યા. વશિષ્ઠજીએ એવી રીતે મૌન ધારણ કર્યું તેથી સભામાં બેઠેલ સર્વ મહાજન આનો હેતુ શો હશે એવા સંશયરૂપી મહાસાગરમાં ડૂબી ગયું. આથી રામચંદ્રજીએ ફરીવાર કહ્યું કે આપ મારી પેઠે આ સંબંધમાં કેમ મૌન ધારણ કરી રહ્યા છો? આ જગતમાં શિષ્યનો એવો કોઈ તર્ક હોઈ શકતો નથી કે જે આપ જેવા વિદ્વાન મહાત્મા ગુરુઓને જવાબ દેવામાં કઠણ પડે. વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, હું કશું બોલતો નથી, તેથી આ પ્રશ્નનો પ્રત્યુત્તર અશક્ય હોવાથી મને કશી યુક્તિ સૂચતી નથી એમ તમારે સમજવાનું નથી, પરંતુ તમે પૂછેલા પ્રશ્નના જવાબમાં માત્ર મૌન જ પરમ અવધિરૂપ હોવાથી એ મૌન જ મેં તમારા પ્રશ્નના જવાબ રૂપે બતાવ્યું છે એમ સમજવાનું છે. પ્રશ્ન કરતા પુરુષો બે જાતના હોય છે, એક જ્ઞાની અને બીજો અજ્ઞાની. તેમાં અજ્ઞાની પુરુષને અજ્ઞાન કોટીમાં રહી જવાબ આપો અને જ્ઞાનીને જ્ઞાન કોટીમાં રહી જવાબ આપો. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, આટલા કાળ સુધી તમે પરમપદને નહીં ઓળખેલું હોવાથી વિકલ્પોવાળા ઉત્તરો આપવાને પાત્ર હતા, પરંતુ હમણાં તમે તત્વજ્ઞ થયા છો અને પરમપદમાં શાંત છો, માટે તમને હવે પ્રસિદ્ધ રીતે વિકલ્પવાળો ઉત્તર આપવો યોગ્ય નથી. હે વક્તાઓમાં મહાશ્રેષ્ઠ સુશીલ રામચંદ્રજી, જેમ ઝાડિયામાંથી પડતો તડકો ત્રસરેણુઓ વડે વીંટાયેલ હોય છે, તેમ સૂક્ષ્મ અર્થવાળો હોય કે વિશેષ અર્થવાળો હોય, થોડો હોય કે અધિક હોય, પણ વાણીનો જે વિષય વ્યવહાર છે તે સર્વ અભાવ, કાંઈ અસાધારણ ધર્મને લીધે અવિચ્છેદ, પોતાનું બીજાનાથી ભિન્નપણું, સંખ્યા 1, 2 આદિ અને ભૂત ભવિષ્ય આદિ કાળ વડે કલ્પનાઓ રૂપી કલંક વડે વીંટાયેલ છે. હે રમણીય રામચંદ્રજી, તત્વજ્ઞ પુરુષને કલંકવાળો ઉત્તર આપવો યોગ્ય નથી. વાણીનો સર્વ વ્યવહાર ઉપર કહ્યા પ્રમાણે કલંકવાળો હોવાથી કલંક વિનાની કોઈ વાણી જ નથી અને તમે અત્યંત તત્વજ્ઞ છો. તમારા જેવા વિવેકી અને તત્વવેત્તા શિષ્યને મારે યથાર્થ કહેવું જોઈએ અને યથાર્થ વાત તો ભેદથી રહિત કેવળ કાષ્ઠના જેવું મૌન જ છે એમ વિવેકી પુરુષોનું સમજવું છે. બ્રહ્મ તત્વ પરમ પદરૂપ છે અને તેને તત્વજ્ઞાન થયા પહેલા કાષ્ટ મૌન નહીં પણ સુષુપ્ત મૌન. આગળ બધા 4 મૌનના પ્રકાર કીધા છે, એમાં કાષ્ટ મૌન ને જળ મૌન કીધું છે, અને સુષુપ્ત મૌન છે જ્ઞાનનું મૌન છે એવું કીધું છે ને. વાણીનું મૌન છે ને બધા. કલંક વિનાની કોઈ વાણી જ નથી અને તમે અત્યંત તત્વજ્ઞ છો. તમારા જેવા વિવેકી અને તત્વવેત્તા શિષ્યને મારે યથાર્થ કહેવું જોઈએ અને યથાર્થ વાત તો ભેદથી રહિત કેવળ સુષુપ્ત મૌન જ છે એમ વિવેકી પુરુષોનું સમજવું છે. એટલે એમ કે જેમ સુષુપ્તિમાં ચિદાકાશ જ હોય છે ને બીજું કાંઈ હોતું નથી, તો એ સુષુપ્ત મૌનમાં ચિદાકાશ હોય છે ને બીજું કાંઈ હોતું નથી. એ કાષ્ટ મૌન તો જળ મૌન છે, ખાલી ન બોલવું એને કાષ્ટ મૌન કહે છે ને. અને સુષુપ્ત મૌનમાં તો એ તુર્યાથી કૈવલ્ય અનંત સુધી ચિદાકાશ, બસ આ જ છે જ
સુષુપ્ત એટલે જેમ સુષુપ્તિમાં બીજું કાંઈ નથી હોતું એમ ચિદાકાશમાં બીજું કાંઈ નથી હોતું અને ચિદાકાશ જ છે અને સુષુપ્ત મૌન કહેવાય. બ્રહ્મ તત્વ પરમ પદ રૂપ છે અને તેને તત્વજ્ઞાન થયા પહેલા શિષ્યોને ઉપદેશ દ્વારા બોધ કરવા માટે અજ્ઞાનને લીધે વાણીના વિષય રૂપે કલ્પી લેવામાં આવે છે. બાકી વિચાર વડે એ પરમ પદનું સ્વરૂપ ઓળખવામાં આવે તો એ તત્વ વાણીનો વિષય જ નથી એમ વિવેકીઓ કહે છે. આથી તેમાં મૌન રાખવું જ ઉચિત છે. આ કારણે તત્વવેત્તા એવા તમને મેં તમારા એ પ્રશ્નનો મૌન રૂપ જ સુંદર ઉત્તર આપેલો છે. હે પ્રિય રામચંદ્રજી, પુરુષ દિન રાત ચિત્તના અનુસંધાનને લીધે જેને રૂપે થઈ રહ્યો હોય તેવું જ બોલે છે, તો જે તત્વ સાક્ષાત્કાર વડે અનુભવમાં આવે છે અને નિર્વિકલ્પ છે તે બ્રહ્મ તત્વ રૂપ જ હું થઈ રહ્યો છું અને એ પરમ પદ વાણી વડે અગમ્ય છે. જે પુરુષ વાણી વડે અગમ્ય અવાચ્ય એવા પરમપદમાં રહ્યો હોય તે વાણીરૂપી મેલને કેમ ગ્રહણ કરે? એ અવર્ણ્ય પરમ તત્વ વિશે વાણી વડે હું કશો વ્યવહાર કરી શકતો નથી, કેમ કે વાણી તો અનેક કલ્પનાઓ રૂપી કલંકો વાળી છે. રામ બોલ્યા, અભાવ અને બીજાથી જુદાપણું વગેરે જે દોષો વાણીના વિષયમાં આપ બતાવી ગયા તે સર્વ દોષ ભાગ ઉપર કાંઈ લક્ષ્ય ન રાખતા ભાગત્યાગ વડે આપ કોણ છો તે કહો. વસિષ્ઠ બોલ્યા, હે તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, જો એમ જ તમારે જાણવાનો વિચાર હોય તો પછી તમે કોણ છો, હું કોણ છું અથવા જગત શું છે ઇત્યાદિ સર્વ બાબતનું યોગ્ય સ્વરૂપ તમને કહું તે તમે સાંભળો. હે પ્રિય રામચંદ્રજી, આ તમારા જોવામાં આવતો હું પોતે જળ દેહાદિ દ્રશ્ય વર્ગથી રહિત સર્વ કલ્પના વડે અગમ્ય નિર્વિકાર શુદ્ધ ચિદાકાશ રૂપ છું. માત્ર હું એક જ સ્વચ્છ ચિદાકાશ રૂપ છું એમ નથી, પરંતુ તમે પણ એ ચિદાકાશ રૂપ છો અને આ આખું જગત પણ ચિદાકાશ રૂપ છે. તેમજ જે કાંઈ છે તે સર્વ ચિદાકાશ રૂપ જ છે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું અને મારા પોતાના શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપમાં મારા આત્માથી જુદું એક અણુ માત્ર પણ બીજું કંઈ છે એમ હું કહી શકતો નથી, કેમ કે હું ભેદ દ્રષ્ટિથી સાવ રહિત જ છું. શિષ્યોના મોક્ષ માટે અને તેમના સંદેહને દૂર કરવા સારું તથા પ્રતિવાદીઓને જીતવા માટે ઉદ્યમ કરનારા વિદ્વાન પુરુષોએ શ્રુતિ આદિ પ્રમાણો વડે પોતાના પક્ષને મજબૂત બનાવી ખરી રીતે મિથ્યા હોવાથી બાધિત થઈ ગયા છતાં પણ અધ્યારોપ દ્રષ્ટિએ એકમાત્ર અહંકાર કે જે જીવભાવ જગતભાવ ઇત્યાદિના મૂળ રૂપ છે તેને અનેક રૂપે ફેલાવી દઈ અનેક શાખાઓવાળો બનાવી દીધો છે. જીવતો હોય અને વ્યવહાર કર્યા કરતો હોય છતાં વિવેકને લીધે શાંત રહી શબના જેવું નિર્વિકાર અને નિસંકલ્પ થઈ રહેવું એ સ્થિતિને જ વિદ્વાનોએ પરમપદ રૂપ કહેલી છે. એ પરમપદની અંદર બહારના ચક્ષુ આદિ અને અંદરના ચિત્ત આદિ સર્વ સાધનોનો ઉપરામ થઈ જાય છે અને તેને લીધે જ હું કરતા છું કે ભોગતા છું એવો કશો અહંકાર પણ રહેતો નથી. તેમજ પોતાની આત્મસત્તાથી જુદું બીજું કાંઈ પણ જણાતું નથી. વળી એ પરમપદ સુખ દુઃખથી રહિત છે, શાંત છે, સર્વત્ર સમાન રૂપે ભરપૂર છે અને નિરતિશય આનંદરૂપ છે. હું અમુક નામરૂપ વાળો છું એવો અહંકાર થવો એ જ મોક્ષના અભાવરૂપ છે. તો પછી એ અહંકાર વડે મોક્ષનો અનુભવ થવાની વાત શી રીતે ઘટે? અહમતાને કાયમ રાખી તે વડે જ મોક્ષનો અનુભવ કરવાની વાત તો જન્મથી આંધળા માણસને ચિત્ર બતાવવા જેવી અસંભવિત છે. પોતાના સ્વરૂપની અંદર અહંકાર પ્રાણ આદિનું હલનચલન થયા કરો કે ન થાઓ, પરંતુ પોતે જડ નહીં છતાં કુટસ્થપણાથી સાક્ષી ભાવથી જડ પથ્થરની પેઠે અચળ થઈ રહેવું એ જ પરમ નિર્વાણ રૂપ છે એમ સમજો. કેમ કે એ પદ નાશ આદિ સર્વ વિકારથી રહિત છે. જેમ પોતાના ચિત્તમાં થઈ આવતું ઘટાદી વસ્તુનું સ્ફુરણ
પોતા સિવાય બીજાથી નથી જણાતું, તેમ એ પરમ સ્થિતિ બીજાથી જાણી શકાતી નથી, પરંતુ લોકેષણાથી રહિત થઈ રહેલા વિવેકી વિરક્ત પુરુષને પોતાને જ તે અનુભવમાં આવે છે. એ સ્થિતિમાં હું એવો ભાવ કે તમે એવો ભાવ એ કશું રહેતું નથી. તેમ નિરહંકારતા પણ રહેતી નથી અને બીજું કાંઈ છે એવો ભાવ પણ નથી રહેતો. માત્ર એક કૈવલ્ય જ બાકી રહે છે. એ કૈવલ્ય નિર્વિકાર છે, નિર્વાણરૂપ છે અને પરમ મંગલમય છે. વિવેકીઓ કહે છે કે શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ થાય છે ત્યારે તેમાં જળ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાય છે અને એ જ જન્મ મરણના હેતુરૂપ છે, બંધનકારક છે તથા મહાકલેશ આપનાર છે. એ શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ ન થાય અને જો એ અંતર્મુખ જ રહે તો તેમાં જળ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાતી નથી. એ સ્થિતિ મોક્ષરૂપ છે, શાંત છે, અક્ષય છે અને પરમપદરૂપ છે. દિશા, કાળ આદિ વડે પરિમાણમાં નહીં આવનાર નિર્વિકાર શાંત પરબ્રહ્મ પોતાના શુદ્ધ સ્વરૂપ વડે સર્વત્ર રહેલ છે. તેમાં અન્યથી પ્રકાશ લેતો જળ દ્રશ્ય વર્ગ જુદો સંભવતો જ નથી, તો પછી કોણ કોનો પ્રકાશ કરે અને શી રીતે કરે? હે નરપતિઓ, સ્વપ્નની અંદર દેખાતા દ્રશ્ય પ્રપંચમાં તે વાસનાને અનુસરી ચિદાત્મા સ્ફુરી આવતો સંકલ્પ ચિદાત્માથી જુદો ન છતાં કેમ જાણે જુદો હોય તેમ દેખાય છે. તેવી રીતે જાગ્રતમાં પણ પોતાનો આત્મા જ બહિર્મુખ થતા કેમ જાણે દ્રશ્ય પ્રપંચ રૂપે જુદો થઈ રહ્યો હોય તેમ ભાસે છે. આ મન, બુદ્ધિ વગેરે સર્વ ચિદાત્મા સાથે એક રસ રૂપે રહેલ હોવાથી ચૈતન્ય રૂપ છે, પરંતુ મન, બુદ્ધિ આદિ નામ રૂપની ઉપાધિ સાથે જોડી દેતા તે જડ જણાય છે. બહાર અને અંદર સર્વત્ર સરખી રીતે ચિન્માત્ર એક પરમ તત્વ રહેલું છે અને તે ભેદથી રહિત છે, તો પછી તેમાં વળી ભેદ બુદ્ધિ શા માટે વ્યર્થ અનર્થ કરવા માટે સ્વીકારી લેવી? જો કોઈ દ્રશ્ય પદાર્થ છે જ નહીં તો પછી કેવળ ચૈતન્યમાં અને શૂન્યમાં શો ફરક છે એવી શંકા લાવવાની જરૂર નથી, કેમ કે એ બંનેમાં જે અંતર છે તે વિવેકી અનુભવી પુરુષો જ જાણે છે, માત્ર એને વાણી વડે વર્ણવી શકાય તેમ નથી. જેમ અંધારામાં ઉઘાડી આંખે અતિ યત્ને જોવામાં આવે તો સૂક્ષ્મરૂપ અને અસદરૂપ એવો કંઈક અનિર્વચનીય આભાસ જોવામાં આવે છે, તે જ પ્રમાણે બ્રહ્મની અંદર આ જગત કંઈક અનિર્વચનીય રૂપે ભાસ્યા કરે છે. જો વાસનાથી રહિત થઈ અંતર્મુખ થઈ રહું તો આ હું પોતે ચિદાકાશ રૂપ જ છું. તમે પણ જો કશામાં વાસના નહીં બાંધો તો ચિદાકાશ રૂપ જ છો. બીજા પણ કોઈ પુરુષ હું ચિદાકાશ રૂપ છું એવા નિશ્ચયવાળો હોય તો તે જ્ઞાની જ છે. જો કે તે બહાર વ્યવહારમાં અજ્ઞાની જેવો જણાય છે, પરંતુ એ ચિન્મય છે અને તે પોતાની મેળે જ પોતાના દેહાદી હોવા છતાં પણ કેમ જાણે કશું ન જ હોય એવો આત્મનિષ્ઠ અને મહાશાંત થઈ રહે છે. જીવોનો સંસારરૂપે ફેલાઈ રહેલો અવિદ્યારૂપી અગ્નિ સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા અજ્ઞાનરૂપી વાયુ વડે સળગે છે, છતાં અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્યને અનુસરીને જ્ઞાનનો ઉદય થાય છે. ત્યારે છેવટની આત્મસાક્ષાત્કાર વૃત્તિ રૂપે પરિણામ પામેલા અને સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા જ્ઞાનવાયુ વડે જ તે શમી જાય છે. આવરણથી રહિત સ્વયં પ્રકાશ અને નિરતિશય આનંદરૂપ એવા આત્મતત્વમાં એક રૂપ થઈ રહેવાથી અંદર જળ નહીં છતાં પણ બહાર ઠૂંઠાની પેઠે સંસાર સંબંધી સર્વ જ્ઞાનથી રહિત થઈ જઈ દુઃખ વડે ક્ષોભ પામ્યા વિના કેવળ શાંત રહી એક આત્મનિષ્ઠ થઈ રહેવું એ જ મોક્ષ કહેવાય છે અને એ જ અક્ષય પદ રૂપ છે. વિવેકનો ઉદય થતાં મનુષ્ય જ્ઞાની થઈ તત્વવેત્તા અને જીવન મુક્ત થાય છે અને અવિદ્યાનો ઉદય થતાં અજ્ઞાની બની જઈ પશુ વૃક્ષાદિ અધમ યોનિઓમાં ભટકે છે. હું
હું બ્રહ્મ અને આ જગત એ સર્વ અવિદ્યારૂપી એક જાતનો ભ્રમ જ છે અને તે સાવ મિથ્યા છે. ઝીણી નજરથી જોવા માંડીએ તો દીવા વડે જેમ અંધકાર નષ્ટ થઈ જાય તેમ એ કશું નજરે પડતું નથી. સર્વ ઇન્દ્રિયોના સમૂહવાળો છતાં કશો સંકલ્પ નહીં કરનારો, બાહ્ય જ્ઞાનના અનુસંધાનથી રહિત અને શાંત બુદ્ધિવાળો જીવનમુક્ત પુરુષ બહાર અને અંદર બ્રહ્મ સિવાય બીજું કશું અનુભવતો જ નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્નનો લય થઈ જાય છે તેમ સમાધિ દશામાં જ્ઞાની પુરુષને માત્ર એક જ વાર જ્ઞાનનો ઉદય થાય છે તો સર્વ દ્રશ્ય જાળ પોતાના આત્મામાં જ લીન થઈ ગયેલી હોવાથી તે સર્વ તેને પોતાના આત્મારૂપ જ જણાય છે. જેમ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્નનો લય થઈ જાય છે તેમ સમાધિ દશામાં જ્ઞાની પુરુષને માત્ર એક જ વાર જ્ઞાનનો ઉદય થાય છે તો સર્વ દ્રશ્ય જાળ પોતાના આત્મામાં જ લીન થઈ ગયેલી હોવાથી તે સર્વ તેને પોતાના આત્મારૂપ જ જણાય છે. જેવી રીતે આકાશની અંદર ભ્રાંતિ વડે કાળાશ દેખાય છે તેવી રીતે પરમાત્માની અંદર ભ્રાંતિ વડે પૃથ્વી વગેરે પદાર્થો જોવામાં આવે છે. એનું કારણ ભ્રાંતિ વિના બીજું કશું નથી. જેમ આકાશ શ્યામ આદિ વર્ણથી રહિત છે તેમ પરમાત્મા પણ સર્વ દ્રશ્ય વર્ગથી રહિત છે. આ સર્વ દ્રશ્ય મિથ્યા છે એવી જે પુરુષની દ્રઢ બુદ્ધિ હોય છે તે પુરુષ સમસ્ત વાસનાઓ વાળો જણાતો હોય તો પણ વાસના વિનાનો જ છે. હે મહાશય રામચંદ્રજી, જેમ સંકલ્પની અંદર સ્વપ્ન, માયા, ઇન્દ્રજાળ આદિ અદ્ભુત ઠાઠ દેખાય છે તેમ આ સંસાર પણ સંકલ્પની અંદર રહેલો એક અદ્ભુત ઠાઠ છે. પ્રત્યક્ષ દેખાતા સ્વપ્ન આદિ પ્રપંચમાં શી આસ્થા રાખવી યોગ્ય છે? તે જ પ્રમાણે આ સંસાર જો કે પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે છતાં પણ તે સાંકલ્પિક છે તો તેમાં શી આસ્થા રાખવી? કર્તા અને ભોગતા એ બંનેનો અસંભવ હોવાથી દુઃખ પણ નથી, સુખ પણ નથી, પુણ્ય પણ નથી, પાપ પણ નથી અને કોઈનું કશું નાશ પણ પામતું નથી. સર્વ શૂન્ય નિરાલંબ ચૈતન્ય છે. અહંકાર મમતાના આધાર રૂપે દેખાય છે અને તે પણ ભ્રાંતિ વડે દેખાતા બે ચંદ્રમાની પેઠે અને સ્વપ્નની અંદર દેખાતા નગરની પેઠે છે જ નહીં. સર્વ દ્વૈત ભાવથી રહિત થઈ ગયેલો તત્વવેત્તા પુરુષ ભલે વ્યવહારમાં રહ્યો હોય અથવા તો કાષ્ઠના જેવું મૌન ધારણ કરી કાષ્ઠ અને પાષાણની પેઠે સમાધિમાં અચળ થઈ રહ્યો હોય પરંતુ સર્વથા તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રાણ, બુદ્ધિ, મન અને દેહ ઇત્યાદિમાં તાદાત્મ્યને પ્રાપ્ત થઈને આ પરમ મંગળમય ચિદાત્મા અનેક પ્રકારના સ્વભાવો ધારણ કરે છે અને સંસાર સંબંધી અનેક અનર્થોથી ઘેરાયેલો છે એમ પ્રત્યક્ષ દેખાય છે. છતાં એ સર્વ વાતનું નિરાકરણ કરતા એ ચિદાત્માનું દુઃખ રહિત નિરતિશય આનંદરૂપપણું અને અદ્વિતીયપણું અવશેષ રહે છે. એ સિદ્ધ કરવા માટે વેદાંત શાસ્ત્રમાં બતાવેલ અધ્યારોપ અને અપવાદનો આશ્રય કર્યા વિના બીજી કશી યુક્તિ નથી. વળી આત્મતત્વ નિરતિશય આનંદરૂપ છે, નિર્વિકાર છે અને કુટસ્થ છે. તેને ચંચળ અને પરિચ્છિન્ન એવા ચિત્તરૂપે થઈ જવામાં તથા દેહ ઇન્દ્રિય આદિ વડે અનેક રૂપે થઈ જઈ જન્મ મરણાદિની ઘટમાળમાં ઘસડાવવામાં પણ વિવર્તવાદ વિના બીજી કશી યુક્તિ ઘટતી નથી. હવે આ બધી વાત સ્વીકારવાને બદલે આત્માને અવયવી માનવા બેસીએ તો પણ તે જડ અવયવો વડે બનેલ છે કે ચેતન અવયવો વડે એ વાત વિવાદની રહે છે. ગમે તેમ માનો તો પણ એ અવયવોનો નાશ થતા આત્માનો પણ નાશ થઈ જઈ કૃતનાશ અને અકૃતાભ્યગમ એ બે દોષ આવે છે. કૃતનાશની નીચે ટાંચ છે. કૃતનાશ એટલે કરેલા કર્મોનો નાશ અને અકૃતાભ્યગમ એટલે નહીં કરેલા કર્મોની પ્રાપ્તિ. શરીર સાથે જો આત્માનો પણ નાશ થાય તો તે સાથે તે જન્મના કરેલા કર્મો ફળ મળ્યા વિના જ નાશ પામે અને બીજો જન્મ મળતા નહીં કરેલા કર્મોનું ફળ મળે. એ બે દોષ લાગુ પડે છે.
માટે વિવર્તવાદ જ ઘટિત લાગે છે. વળી એ આત્મતત્વ જગતના કારણરૂપ છે અને તેને નિર્વિકાર તથા કુટસ્થ માનવામાં આવે છે. તો એ ચિદાત્મા જગતની સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં તેને અનુકૂળ સંકલ્પવાળા ચિત્તરૂપે બની જઈ તેની પ્રવૃત્તિ કરાવી પોતે નાના પ્રકારના પ્રપંચ રૂપે થઈ રહી વિરાટ રૂપે પૃથ્વી આદિ અવયવો ધારણ કરી અવયવી થઈ રહ્યા છે. આમ સિદ્ધ કરવામાં પણ અધ્યારોપ અને અપવાદ વડે યુક્ત એવા વિવર્તવાદનો આશ્રય કર્યા વિના બીજી કોઈ યુક્તિ નથી. માટે એ સર્વોત્તમ જ છે. બ્રહ્મ નિર્વિકાર છે અને સર્વત્ર સમાન રૂપે રહેલ છે. તેની અંદર જગત સંબંધી પદાર્થોના વિચિત્ર સ્વભાવોની સ્થિતિ સંભવતી નથી. તેથી સ્વભાવને જગતના હેતુરૂપ કહી શકાતો નથી. દ્રશ્યનો અભાવ સિદ્ધ કરવા જતાં આત્માનું અસ્તિત્વ પણ રહી શકતું નથી એવી કોઈ નાસ્તિક શંકા કરે તો તે અહીં ઊભી રહેતી નથી. કેમ કે આત્માના અસ્તિત્વનો નિષેધ કરનાર નાસ્તિક પુરુષનો પોતાનો આત્મા સાબિત હોવાથી તેનો નિષેધ સંભવતો નથી. એ નાસ્તિક પોતાનાથી જુદા દેખાતા દ્રશ્યના આત્માનો નિષેધ કરે છે પણ કાંઈ પોતાના આત્માનો નિષેધ કરી શકતો નથી. હવે આત્મતત્વ સર્વત્ર એક જ છે તો પોતાનો આત્મા જ સર્વરૂપ છે. આમ દ્રશ્યનો નિષેધ સિદ્ધ થઈ જઈ ગૂઢ રીતે આત્માનું અસ્તિત્વ જ કાયમ રહી જાય છે. વળી આધાર વિના નિષેધનો અસંભવ હોવાથી દ્રશ્ય દ્રષ્ટાનો નિષેધ કરવામાં પણ કાંઈ આધાર હોવો જોઈએ. જેની અંદર તેનો નિષેધ કરવામાં આવે એ આધાર જ આત્મા છે. એટલે દ્રષ્ટા અને દ્રશ્યરૂપી ભેદ દ્રષ્ટિનો અસંભવ માની સર્વ નિષેધના અવધિરૂપ જે નિત્ય તત્વ છે તેને પણ સ્વીકારવાની જરૂર છે અને તે બ્રહ્મ હું છું. હે રામચંદ્રજી, તમે બ્રહ્મવેત્તાઓએ સેવેલા કોઈથી હરી ન શકાય તેવા નિર્વિકાર, શાંત, જન્મ આદિ ભાવ વિકારથી રહિત, અક્ષય, મહામંગળમય, સર્વત્ર સમાન રીતે રહેલ અને નિત્ય સિદ્ધ એવા પરમ પદરૂપ થઈને રહો. પછી તમે વ્યવહારમાં બીજા લોકોની પેઠે ખાઓ પીવો અને ક્રીડા કરો તો પણ તમે મુક્ત જ છો. કેમ કે તમને દ્રશ્ય જાળનો કશો બંધ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાવના પ્રતિપાદન નામનો સર્ગ 29મો સમાપ્ત. પ્રસાદ આપી દો. આઠ 27 8 એમ 10 ને 7 17 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ શું છે નિત્ય નૂતન પ્રકાશ? શિવ છે શિવ. બોલો. પૂર્ણ પ્રકાશ, બીજું કાંઈ થતું નથી, બીજું કાંઈ છે નહીં. પૂર્ણ પ્રકાશ અનંત પૂર્ણ પ્રકાશ. સત કહેવાથી શું એવું થાય, ચૈતન્ય કહેવાથી શું એવું થાય, પણ પ્રકાશ કહેવાથી શું એવું ન થાય. આનંદ કહેવાથી શું એવું ન થાય.
અને શાંતિ કહેવાથી શું એવું ન થાય? તત્વ કહેવાથી શું એવું થાય? પણ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ કહેવાથી શું એવું ન થાય? તમે લેજો. તમે આમ જે તમારે ત્યાં જાઓ છો સંસાર વ્યવહારમાં અને અહીંયા અને વર્લ્ડનું પણ બધું જાણો છો મીડિયાથી, તો એમાં ને આમાં શું ફેર? આ જગ્યા કહો કે આ બધું વાતાવરણ કહો કે આ પ્રકાશ કહો કે જે કહેવાય બધું, તો તમે ત્યાં જાઓ છો વર્લ્ડમાં અને અહીંયા પણ જુઓ છો, ત્યાં પણ જુઓ છો ને અહીં પણ જુઓ, તો શું ફેર મામા પ્રભુ? અહીંયા દ્રશ્ય નથી. હે? અહીંયા દ્રશ્ય નથી એવી રીતે પ્રકાશ. ત્યારે શું છે? પ્રકાશ વિનાનો પ્રકાશ જ પ્રકાશ છે. બીજે બધે દ્રશ્ય આવે. તમે શું કહો? એ તો એમણે કીધું, તમે શું કહો? ત્યાર પછી હું મારું નથી છતાં તમને ત્યાં તમે આમ એમાં પડી જાઓ અને અહીંયા તો સંપૂર્ણ પ્રકાશ જ રહે, એમ બીજું કશું દેખાતું જ નથી, આવતું જ નથી, સંભવતું જ નથી. તમે એમ કે વર્લ્ડમાં બધું જાઓ અને જુઓ અને અહીં જુઓ તો શું ફેર? બધું ઊંચું મારું તારું બધું હોય એ સિવાય દ્રશ્યનો પ્રભાવ પડી જાય. અહીંયા એવું નહીં. હેઠો પડી જાય? અસર રહે, દ્રશ્યની અસર રહે. તો અહીં શું અનુભવ? અહીંયા મુક્ત ફ્રી અનુભવ. ફ્રી ફ્રી દ્રશ્યનો ભાર ન લાગે, આ ભાર વગરનું. હુંનો ભાર નહીં, જગતનો ભાર નહીં. તમે લોકો લીધો પ્રસાદ? હા બરોબર. લીધો ને? એ તો એકદમ ક્લિયર છે ને? કાંઈ બાકી રહેશે? કશું જ નહીં. એ તમને જોયા નહીં, ક્યાં હંતાઈ ગયા હતા? ના પાછળ બે એકદમ પાછળ નહીં? ના વચ્ચે એમ? હું પાછળ. એટલે પેલામાં ખુરશીમાં? હા ખુરશીમાં ખુરશી. હા, એકદમ પાછળ. હવે પગોને ખુરશી જોવા માંડી. આ બધા સિગ્નલ કહેવાય, સિગ્નલ. પેલા બાળપણમાં શું બોલે ખબર છે? અભ્રંશમાં સિંગલ, પણ એકચ્યુઅલી સિગ્નલ.
લોકોને થાક ઉતરી જાય એટલે પાછું ચાલુ કરે. પેલા બરોબર થાકી જાય એમ આખી રાત ચાલુ રાખે જોરથી. પછી થાક ઉતરે એટલે પછી પણ આમ ઢીલા તો પડે પછી પેલા જેવું જોર ન હોય ધીમું ધીમું ચલાવે.